પેલી એક લાગી હતી વિસ્તરણ અધિકારીની ક્લાસ 3 ની, ત્યાર પછી આરએમસી માં ક્લાસ 2 ની જોબ લાગી, ત્યારે આરએમસી માં જોબ કરે જ છે અને અત્યારે ક્લાસ 1 ઓફિસર લાગી ગયા છે ગાંધીનગરમાં, નેક્સ્ટ એમનું પોસ્ટિંગ છે. વર્ષ 2022માં તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે મેં મારી સરકારી નોકરીની શરૂઆત કરી. વિસ્તરણ અધિકારી એટલે તલાટી મંત્રીની ઉપરની પોસ્ટ. ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી હાલ હું રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી અધિકારી ક્લાસ 2 માં ફરજ નિભાવું છું. અને હવે મારું સિલેક્શન ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટીમાં મદદની સ્કૂલ સચિવ ક્લાસ 1 તરીકે થયું છે. મેં શરૂઆત તમારી જેમ જ આ રીતે ક્લાસરૂમમાં જ કરી હતી, ક્લાસ 3 થી શરૂઆત કરી હતી. ઘણી બધી પરીક્ષામાં હું પણ ફેલ ગયો હતો, મને નોકરી મળી ગઈ પછી પણ મેં તૈયારી ચાલુ જ રાખી હતી. કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે પૂછજો, કારણ કે હું આ બધી સમયમાંથી પસાર થઈ ગયો. એટલે સરનું કામકાજ ખૂબ જ સારું છે, તમારા જે માર્ગદર્શક ટીચર છે એ ખૂબ જ વ્યવસ્થિત છે, સાહેબનું નોલેજ પણ બહુ સારું છે. સાહેબ પાસે તમને પરફેક્ટ A to Z પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી મળી જાય. ડીવાયએસઓમાં 1-2 માર્ગે રહી ગયો, એસટીઆઈમાં રહી ગયો, જીપીએસસીમાં રહી ગયો, જેટલી ક્લિયર નથી કરી એના કરતાં 3 ગ્રેડ પરીક્ષા આપી છે. કોઈ પણ ભરતી આવે એમાં ફોર્મ ભરી જ દેતો ને બુક કોઈ પણ ખરાબ નથી હોતી. તમારે વિષય વિશે A to Z માહિતી તો મળી જાય. પછી તમારે ડીપમાં સમજવાનું હોય. સમજવા માટે તમારે ફરજિયાત ટીચર જોઈએ, ગુરુ જોઈએ. તમે હાથે જેટલું બુકમાંથી સમજી શકો એટલું તમને બીજા કોઈ વ્યક્તિ સમજાવે એના કરતાં ઘણો બધો ફેર પડે. મારો તો અનુભવ છે કે હું બુકમાંથી વાંચતો, પણ આપણે બુકમાંથી વાંચીએ પણ એટલું મગજમાં ગોખતા હોય એના જેવી ફિલિંગ આવે, સમજાય નહીં. ને ગોખો એટલે તમને 2 દિવસ અઠવાડિયે ભૂલાઈ જ જવાનું, સમજો એટલે તમને લાઈફ ટાઈમ યાદ રહીએ. તમારે પછી રિવિઝન જ કરવાનું રહીએ. તમારા જે સિનિયર કે ટીચર એની પાસે શીખવું જરૂરી છે. ખાલી વાંચવાનું નથી. અત્યારે છોકરા મોટા ભાગની જ ભૂલ કરે, બુક વાંચી લે અથવા વિડીયો જોઈ લે પછી